रितान स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय। આ વૃદ્ધોને બાળકોને પણ જય, કારણ કે આપણને એમને બહુ આનંદ કરાવી દીધો. એકદમ એવી વાતો કરીને ગયડાની વાતો સાંભળીને છોકરાની વાતો સાંભળી મૂંઝવણ થઈ ગઈ. હવે કરવું શું? તમને થઈને અમને મૂંઝવણ થઈ. એટલે આ તો બધું આપણે જાણ્યું, બધું પ્રશ્નો બધું થયું છે. એમાં વડીલો કે બાળકો યુવકોનો કોઈનો વાંક કાઢાય એવો છે નહીં. વાંક કાઢીએ તો આપણે ગુનામાં આવી જઈએ એવું છે કે આવો બધો સરસ જમાનો છે, એમાં વળી તમે અમને કહો કેમ ચાલે? આ જમાનાનો લાભ લેવા દો. અત્યારે આ લાભ લેવા માટે અમારો જન્મ છે. જોવું ને હરવું ને ફરવું ને નાચવું ને કૂદવું ને બધું. ડોહા હોય કહે છે ટીવી જોવા બેસી જાય. ડોહાને ક્યાં કહેવાનું? એ પાછા નવી જમાનામાં ભરી જાય છે. અને પછી મારો છોકરો બગડી ગયો. તમે પહેલાં બગડ્યા એની વાત કરો ને. આપણે શું આ ટીવી જોઈએ જોતો હોય? પણ ના, તું બેસ. અમે તો 401 રૂપિયાનું 400નું અરે 1 રૂપિયાનું 4 શેર ઘી ખાધું છે. તે જમાનામાં 1 રૂપિયાનું 4 શેર. અત્યારે 100 કિલો ઘી મળે. એટલે એ પછી વાત કરે કે તમે હું સમજો ઘી ખાધું. એટલે અમે જોઈએ. પેલો છોકરો ના પાડે કે ભાઈ આ જોવા જેવું નથી, બહુ તમને આંખ્યો થાય. તે જ છે. હજુ ચારા દેખું છું. એટલે આવી બધી વાતો કરે. પણ એ બધી વાતોની અંદરથી આપણે કોઈનો દોષ કાઢ્યા સિવાય અત્યારનું જે વાતાવરણ અને પશ્ચિમનો જે પ્રહાર આપણા ઉપર છે, પશ્ચિમની રહેણી કહેણી, ખાવું પીવું, બેસવું બોલવું, એ આપણા ઉપર પ્રભાવ કરે. અને એ પ્રભાવને આપણે વળગી પડ્યા. એનો વિચાર નથી કર્યો કે આ છે એનું પરિણામ શું છે. એ કરવાનો વિચાર નથી. બહુ સારું છે. કૂદવા માંડી પડ્યા અને એમાં લેવી જવા માંડી પડ્યા. એ પ્રમાણનું વાતાવરણ ઘરમાં થઈ ગયું ને બહારે થયું ને બધું થયું, કુટુંબમાં પણ થયું. એટલે બહારનું જે વાતાવરણ, પશ્ચિમનું જે વાતાવરણ છે, એ આપણી અસરનું આ બધું કારણ છે. અને હજુ જો આપણે નહીં સમજીએ તો પછી આપણું કોઈ ઠેકાનું પણ રહેવાનું નથી. બધી રીતે આપણે ખુવાર થઈશું અને આપણું કુટુંબ છિન્ન ભિન્ન. જે આપણું જે પૂર્વ જે આપણા ભૂતકાળમાં બાપ દાદાઓ થઈ ગયા, વડવાઓ થઈ ગયા, તેગડીનો સમાજ થઈ ગયો, આપણે ધર્મનું વાતાવરણ, આ બધું તમે એનો વિચાર કરો. ભૂતકાળને ભૂલી ન જાઓ. તમે ભૂતકાળ આખો જો ભૂલી જશો તમારું અસ્તિત્વ જ નથી. ભૂતકાળની અંદર આપણા બાપ દાદાઓ કેવી રીતે રહેતા હતા, કેવી રીતે કાર્ય કરતા, શું કરતા, એમની પરિસ્થિતિ ગમે તે હોય. એમની પરિસ્થિતિ આગળ બહુ વૈભવવાળી નહોતી, પણ એવી પરિસ્થિતિમાં પણ પોતે જીવન જીવ્યા છે. અને એ કુટુંબને પણ એક કુટુંબના 5 દીકરાઓ હોય, ભાઈઓ હોય, તો સાથે રહી અને જીવન જીવતા હતા. બધે પોતપોતાની રીતે વડીલોની મર્યાદા સંપૂર્ણ હતી કે બાપનું કુટુંબ જે હોય એક જ જે વાત કરે એમાં બધાએ સારી રીતે કરતા હતા. સ્વતંત્રતા નહોતી. સ્વતંત્રતા એટલે હોની રીતે કામકાજ કરવું એ હતું, પણ ગમે તેમ ફરવું, હરવું, જવું, કરવું એવું નહીં. ઘરનો બોબો સચવાતો, ઘરની મર્યાદાઓ સચવાતી, બાપની મર્યાદાઓ સચવાતી, વડીલોની મર્યાદા સચવાતી. અને વડીલો પણ એવા હતા કે છોકરાને પણ એવા પ્રેમથી, એજથી, વહાલથી એની જોડે બેસીને વાતો કરતા હતા. આજે એ છે જ નહીં. નવો જમાનો છે કે અમારે હરવા ફરવા જોઈએ. ડોહા કે અમારે હરવા ફરવા જોઈએ, અમે જઈએ બેઠા. અને ત્યાં એ પાછા ભેગા થઈને એવી જ વાતો કરીને એ કંઈ જોવાનું કરવાનું. એટલે એમાં મેળ ક્યાંથી ખાય? મેળ ખાવાનો તમે તમારો ભૂતકાળ જુઓ
અને એનો હંમેશા વિચાર કરો. ઘરમાં બેસીને એની વાતો કરો, રામાયણની વાત કરો, મહાભારતની વાત કરો, ભગવાન સ્વામિનારાયણના ગ્રંથોની વાત કરજો. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણા ધર્મ, આપણા શાસ્ત્રો, આપણા મંદિરો આપણે શું કહે છે. આપણે તે ઘડીએ ધંધા કરતા હતા, અને સારી રીતે ધંધા રોજગાર કરતા, ખેતીવાડી કરતા, નોકરીઓ કરતા, બધું જ કરતા હતા. છતાં માણસને શાંતિ હતી. માણસના જીવનમાં ભલે આર્થિક થોડી મુશ્કેલી કોઈને હોય, પણ મનની શાંતિ તો હતી જ. એને કોઈ દાડો એવું નહોતું ભાઈ આપણે બહુ આજે આપણી પાસે પૈસા, બંગલા, મોટર, ગાડીઓ બધું હોય તો એ પણ અશાંતિ તો છે જ. એનું કારણ શું કે આપણી ભૂતકાળ, આપણી જે મૂળ સંસ્કૃતિ, મૂળ વસ્તુને ભૂલ્યા છે. મૂળ વસ્તુને પાછા જો તમે લાવશો, એને સમજવા પ્રયત્ન કરશો, તો પછી ઘર ઘરમાં દિવાળી છે, આનંદ છે. અત્યારે હોળી છે, ઘર ઘરમાં હોળીની છે. આ બધી હોળીની વાતો કરી. ઘરમાં હોળી કેમ ચાલે છે, છોકરાને ને બાપને ને બહુને ને દીકરીને ને માને ને કેવી છે હોળી જ ચાલે છે. કોઈ કોઈનું મન એક નથી, બધાએ પોતાના મનમાં માલે જ છે. કારણ એ પૂર્વ પશ્ચિમની અંદર કોઈને મા બાપની છોકરાને પડી. છોકરો 16 વર્ષનો થયો, કમાતો થયો, એટલે મા બાપથી જુદો. એની મેં તેને જે ફ્રેન્ડશીપ કરીને કરવું એ કરી નાખે. એનું સંસ્કાર, એની સંસ્કૃતિ, એના વિચારો કંઈ જોઈએ નહીં. બસ એક રૂપ જોઈને બહુ પામી જાય ને કરી દે. છોકરીઓ એવી છે કે એમ જોઈને પહેરી જાય. પણ એ બધું કશું જ કંઈ આ આપણું શું મૂળ કુટુંબ બધું જ કંઈ નહીં. પહેલાં તો તમે લોકો જાણતા હોય છે કે છોકરાઓને પહેરવાને માટેનો છોકરો પોતે જોવા જતો જ નહોતો. તમે લોકો નહોતા જતા. બ્રાહ્મણ ગોર હોય એ ગોર જોઈ આવે અને જઈને કન્યાને છે બરાબર છે, છોકરો છે બરાબર, એ મહારાજ આવીને વાત કરે કે બે સારું કુટુંબ છે અને કરવા જેવું છે. બ્રાહ્મણના વચ્ચેને લગ્ન થતાં અને આખી જિંદગી એમનું લગ્ન પૂરું થઈ ગયું. થયું કે નહીં? તમે સાંભળ્યું છે કે નહીં? તમારા દાદા કોઈ દાડા છૂટાછેડા માગ્યા? તમે તમારા દાદાને જોયા જ બધાને? એને કોઈ દાડા આવ્યા છે આ વિચાર આવ્યો એમને? તમે સાંભળ્યા છે કે મારા દાદાએ છૂટાછેડા કર્યા હતા અને અમે બધા માપની આજ્ઞા થઈ? એટલે આ વિચાર જોવાનું જ કહેવાનું કે નથી કર્યા. કારણ કે એમને હતું કે બસ આપણું જીવન સુખ દુઃખ પૂરું કરવાનું છે. લગ્ન છે એક વૈદિક અને ધાર્મિક સંબંધ છે કે બે જણાએ પોતાના જોડન થયું એ ગમે એ સુખ આવે દુઃખ આવે તો પણ અમારું જીવન એમાં પૂરું જ કરવાનું. કે દુઃખ આવે કે મુશ્કેલી આવે ગમે તે આવે તો પણ ના કે ભાઈ ચાલો તારે અમારે તમારી જોડે રહેવું નથી. આ તો 70-80 વર્ષના ડોહા 2-3 છોકરા થયા હોય તો કે જા હું તને છૂટાછેડા આપી દે. બોલાતું છે પેલા આદમી. એટલે વાંક કોનો કાઢવો એ વિચારે. છોકરાએ પછી એવું કે જાઓ તમે તમારે અમારે રીતે અમને જે ગમશે એ જ અમે કરવાના. તમારે એમાં મારું ડાબરું શું? અમારું જે લાઈફ કરવું છે, અમારું જીવન જીવવું છે, અમે સ્વતંત્ર છે. અમારે એમ તમે દખલ શા માટે? તમે તમારા અનુભવથી બધું કહેતા હોય. અગર ભૂતકાળની આપણી વાતો જાણતા હોય કહેતા હોય એને માન્ય નથી. કારણ કે એને આજે આ નવું દેખાય છે, ચિત્ર એવું દેખાય છે, વિચિત્ર, નિત્ર પણ વિચિત્ર દેખાય છે. એમાં કંઈ શાંતિ નથી, સુખ પણ નથી. એ પૂર્વના દેશો, પશ્ચિમના દેશોમાં બધા ગયા જાણો પૈસા, બસ એટલો જ આપણને કદાચ થોડો લાભ છે, પણ આપણા સંસ્કાર તમામ નષ્ટ થઈ ગયા. ત્યાં પણ એટલા જ દુઃખો ને મુશ્કેલીઓ બધું ઘણું ઘણું છે. એટલે એ સંસ્કારો આપણે પડ્યા અને એ સંસ્કારમાં આપણે જીવીએ છીએ. એટલે એમાં આપણે બધું સારું ચાહીએ ક્યાંથી થાય? એને ભૂલવાનું જ છે. આ જે નવું વાતાવરણ છે એને ભૂલવાનું છે, ને જૂનું છે યાદ કરવાનું છે. એને પાછું લાવવાનું છે. એ પાછું જો આવશે તો બધું 25 ને 50 કુટુંબ ભેવાના છે. પણ 50 માણસોનું કુટુંબ ભેવું, છોકરાના હોય તોય પણ. અને સારી રીતે અત્યારે પણ એવા જે સંસ્કારી કુટુંબ છે એ ભલે 2-5 ભાઈઓ હોય ને છોકરા કુટુંબી હોય પણ બહુ જ પ્રેમથી સારી રીતે રહે છે, જીવે છે. નહીં તકરાર, નહીં ટંટો, નહીં બખેડો, કશું જ નહીં. કે કંઈ બહાર જવું હોય તો એ મર્યાદા પૂછવાનું કરવાનું. બાપ કહે આજે છોકરો છે એ બાપની શું પરિસ્થિતિ છે એ જોવાની નહીં. હું બાઈ કહ્યું ને, બાઈટ તો જોઈએ જ જોઈએ ને જોઈએ. પેલા એને ખાવાનો હા પડે છે ને તું બાઈટની વાત ક્યાંથી કરે? એને ખાવાનો હા પડે છે તારે માટે. એને બિચારો પેટે પાઠા બાંધીને તને ભણાવતો કરતો હોય. બાઈટ જોઈએ જ. અમે કહીએ છીએ કે જરૂર છે આજના જમાના પ્રમાણે, પણ કેટલી વખત સ્કૂલે જવાનું હોય તો ચાલીને પણ જઈ શકે. કારણ કે વહેલું ઉઠવાનું નથી.
બસ મોડા ઉઠવાનું, પછી અમારે નિશાળે જવું છે એટલે બાઇટ જોઈએ જ. બાઇટ જોઈએ સાચી વાત છે, પણ થોડું ચાલો, કસરત થાય, શરીર સારું રહે, વ્યવસ્થિત રહે. મૈલ સુધી બધા ચાલીને જતા હતા પહેલાં, પણ આજના જમાનામાં જો એમ નથી. પણ બાઇટ લઈને પાછું જો સ્કૂલનું ભણતર પૂરતી જ બાઇટ હોય તો વાંધો નથી. પણ પછી ભાઈબંધ દોસ્તદારમાં આ મોટા મરણ આ મોટા દાડમ કેટલાય બાઇટ લઈને ફરફરાટ જોઈ આવે કે આને મળું છે આને મળું. એટલે નકામી બાઇટનો ઉપયોગ કરો છો. બાઇટનો ઉપયોગ જો યોગ્ય થતો હોય તો વાંધો કે બસ અમે ફર્યા જોયા બીજું. આજના જમાનામાં લગ્ન થાય એટલે પછી શું કરવાનું? પહેલાં તમારા પૂર્વમાં તમે યાદ કર્યું છે કે લગ્ન કરીને ક્યાં જતા હતા? પહેલાં મંદિરમાં. તમે સમજ્યા છો? છૂટાછેડા ક્યાં? અરે પેલા પેલું જોડવાનું થાય ને તો કોઈ ત્યાં પોતે જે ભગવાનને માનતા હોય મંદિરમાં જાય અને ત્યાં જઈને પગે લાગી પ્રાર્થના કરી અમારું જીવન સુખમય થાય, કાયમ અમારો સંપ રહે, અમે સુખે જીવી શકીએ, ગમે સુખ દુઃખની અંદર પણ અમારો પ્રેમ તૂટે નહીં, એ પ્રાર્થના કરીને ત્યાંથી પગે લાગીને ઘરે આવતા હતા. ગામમાં પૈસાનો ખર્ચો નહીં, ટિકિટોને પાસપોર્ટ કરાવવાના નહીં, કશી ચિંતા નહીં, બધું એમાં પતી જતું હતું. પૈસાનો ખર્ચો ચાલીને જવાનું એટલે પૈસાનો ખર્ચો. આજે લગ્નની સાથે હનીમૂની, શું કહો છો? બસ મારે જવું છે, બાપને ગમે તેમ થાય કે મારે બીજો કે એને બાપને આ ઊંચી ઉદ્ધાર કરીને મોકલે ને ત્યાં જઈ અને 50,000 લાખ જેવો ખર્ચો કરીને આવે, પણ આવતાની સાથે ઘર ભેગા પાછા બે છૂટા થાય, પેલો એને ઘરે પેલો એને ઘરે. મને નહીં ફાવે આ, મને નથી આ લોકો હવે આ પૈસાનું પાણી. અને એમાં પહેલાં તો પગે લાગીને આવ્યા, ભગવાનની પ્રાર્થના કરીને તે આખી જિંદગી સાથે રહીને જીવ્યા છે. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી વસ્તુ છે. એને વિચારો, આપણે એમનો વિચારો. આપણે ખાવાનું પીવાનું બીજું ના નથી પાડતા, પછી અભક્ષ્ય વસ્તુ છે એને અડવાનું જ નહીં. એ આપણી સંસ્કૃતિ જ નથી. કોઈ જીવને મારીને આપણે ખાવાનું છે. ગુટકા છે, શું ગુટકાની અંદર ફાયદો છે? વિચાર કરો થોડુંક ખાતા પહેલાં. જવાનીઓને આજે બહુ તેજ છે કે ગુટકા ખાવા, સિગરેટો પીવી, આમ ફરવું, આટલું પહેરીને કહે છે ને 100 જાતના ડ્રેસ રાખે, રાઇટ ને લાઇટ ને બધા ડ્રેસ. ઓફિસનો ડ્રેસ જુદો, જાજરૂ જવાનો ડ્રેસ જુદો, પોલોનો જુદો, બધા ડ્રેસને નોખા શું છે બોલાવે? હા, અમે એક જ ડ્રેસમાં આખી દુનિયા ફરીને આવ્યા. કોઈ અમને કોઈ પૂછતું નથી કે તમે આવું કરીને કેમ આવ્યા. એ યુરોપિયનો મળે છે, મોટા પ્રધાનો મળે છે, બધા મોટા મોટા રાષ્ટ્રીય પુરુષ બધાય મળે છે અને પ્રેમથી મળે છે. પ્રેમ નથી કહેતા ગેટ આઉટ, વેલકમ કરીને અમને બોલાવે છે અને વાત કરે છે. પણ આ તો એક મનની માન્યતા છે કે ત્યાં જવું પડે એટલે આમ જોઈએ. કશું જોતું નથી. ગાંધીજીને સ્વરાજ લેવું હતું તો એને કહ્યું કે મારી પોતળી પહેરીને જો આવીશ, ગોલ્ડ મેડલ પડી છે જ્યારે લગ્નનો સમય, તો પહેલાં કે નહીં તમારે આવું ના ચાલે, એમાં તો જવું પડે એટલે તમારે ટાઈ બાઈ બધું પહેરવું પડશે. પેલો કહે મારો દેશ છે, મારો દેશની જે પહેરવેશ છે એ પહેરીને જ હું આવીશ. તમારે મારી જોડે વાત કરી તો કરો, મારે કંઈ જરૂર નથી. આટલી હિંમત આપણી હોવી જોઈએ. પણ આપણે તો ઢીલા ડબ થઈ જાય ખરું. ત્યાં જઈને આપણે કહે છે બધા મૂર્ખ, અને પાછા 2 જણા બોલે એટલે આપણું મોઢું ચડી જાય. અરે બોલો ને તમારે જે બોલવું હોય. અમે છે એ છે, અમારી ભાષા જે છે અમારી ભાષા છે, અમારો પહેરવેશ છે અમારી ભેષ છે, અમારો ખોરાક એ અમારો ખોરાક છે. અંગ્રેજો 150 વર્ષ રહ્યા, તમારો ખોરાક લીધો, એનું મંસારનું તો એ જ રાખ્યું. એની ભાષા બદલી, આપણે તો તરત જ ભાષા એટલે ગુજરાતી ભૂલી જ જવાના. પરદેશ જાય એટલે અત્યારે અહીંયા ભૂલી જાય છે ને. મુંબઈને બધા ભણે છે ને તો છોકરાઓનું ગુજરાતી નથી ભાવતું. એટલે તમે આ દેશમાં રહ્યા છે એ ગુજરાતી ભાષા, મરાઠી ભાષા, હિન્દી ભાષા, જે ભાષા છે તમારી રાખો. ભાષા એ આપણી સંસ્કાર છે આપણા. પણ કહેવાનું છે કે ભૂલી જવાના અને એ બધું થઈ જાય. એટલે આવા બધા પ્રશ્નો આપણને થયા છે. પણ એમ આવી રીતના આપણે જો વિચાર નહીં કરીએ તો આપણે આ બધું ગમે એટલું આ વાત કરીએ છીએ, પણ અત્યારે એ જ છે કે આ બેઠા અત્યારે બધાએ સાંભળ્યું, તમારું જોયું ખરું, વ્યવસ્થિત જોયું, બધું સાંભળ્યું ને તાલીઓ પાડી દીધી, તાલીઓ બધી. પણ એમાં એ કંઈ ઘરે જઈને પાછું એમનું જીવમાં ઉતર્યું નહીં, એક શબ્દ નહીં ઉતરે, પછી કરતા એ કરશે. એનો અર્થ શું છે? આમને વેશ ભજ્યો એનો અર્થ શું છે? એ કાલે એ ફરતા પછી એના ડોયા એ ના કરતા રહીએ. એ સાંભળ્યું એનો અર્થ શું છે એમ કહ્યું? એ અત્યારે આપણે જે કર્યું છે, તમે સાંભળ્યું છે
અમે બરાબર. તો એને અમલ થવો જોઈએ એમ કે ભાઈ આ પ્રશ્ન છે એનું નિરાકરણ તમે વાત પૂછો કરો હું કહું છું પણ એનું નિરાકરણ કંઈક કહો, એનું વર્તનમાં આવવું જોઈએ. આ વાતો કરે વિવેશ ભજવવાનો નથી, કંઈ કહે છે ને કંઈ ધર્મ છે એની વાતો કરવાની વાત નથી, આચરણમાં મૂકવાની. ધર્મ છે આચરવાની વસ્તુ છે. તમારું જીવન લાઈફ બનાવો. તમારું લાઈફ આ લાઈફ નથી જે આજે આ ભરીએ છીએ, હરીએ છીએ, રમીએ છીએ. કઈ લાઈફ છે? પૈસા આવે છે ને બધું તાનમાલ થઈ ગયો. પૈસા આવે સારો ઉપયોગ કરો, બુદ્ધિનો સારો ઉપયોગ કરો, લોકોને એ કરો. તમારે બધા અનેક જાતના કંઈ જરૂર છે? તમારા વેશમાં પણ તમે રાખો. અંગ્રેજોએ વેશ બદલ્યો નહીં, બોલી બદલી નહીં, ખોરાક બદલ્યો નહીં, એની ભાષા બદલી નહીં. આપણે તરત જ બદલાઈએ બધું જ કે આવું જ જોઈએ. આવું જોઈએ એનું કોઈ નથી. તમે સારી રીતના વર્તન જીવન પવિત્ર હશે, તમારો ગમે તેવો વેશ હશે, તમારી બોલી હશે તો લોકોને છાપ પડશે. આજે આપણે જોઈએ છીએ કે જે વલ્લભભાઈ સરદાર થઈ ગયા, ભાઈ ગાંધી થઈ ગયા, કેવા દેશ નેતાઓ થઈ ગયા, એમને કંઈ એવું બધું રાખ્યું નથી. વેશ કે દેશનું પોતાની અસ્મિતા હતી દેશની કે અમારો દેશ છે અને દેશ પ્રમાણે અંગ્રેજોને પણ કાઢ્યા કે એક પોતાની અસ્મિતા હતી. આજે કોઈ કહેવાય જાય કે અંગ્રેજો કાઢી શકા? 150 વર્ષના પાયા, બંદૂકને બંદૂક લઈને ફરનારા હતા, પણ એક અસ્મિતા હતી. એને ભારતની સંસ્કૃતિનું ભાન હતું અને એ રીતે જ રહ્યા તો એને કાઢી શક્યા અને બધું કરી શક્યા. ગાંધીજીને ઠેવટ સુધી પોતળી પહેરીને ફર્યા છે. વલ્લભભાઈ સરદારભાઈ જેવા પણ એક તાકાતવાળા માણસ હતા અને લોખંડી પુરુષ કહેવાયા. એનું કારણ શું કે એને દેશની અસ્મિતા હતી કે ભલે હું ગમે તેવો છું પણ મારો દેશ એટલે મારો દેશ. એ રીતે જ મારી રહેણી કહેણી રહે છે, એ રીતે જ મારી ભાષા પણ રહે છે. મારે કંઈ તમારી જરૂર નથી. આવી આપણે જોઈએ એમ આપણે પણ જોયું કે મારા ઘરની અંદર આવું કશું જોઈએ જ નહીં, મારે એની કોઈ જરૂર નથી. અમે ગમે તો ભૂખેને ટાળે હોઈ રહીશું, પથારી નીચે કરીને હોઈ રહીશું, પણ નથી. પણ આપણે તો ના 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 શું થશે, કેમ થશે, ફલાણ થશે, બધી રીતના આપણે આજે વિચાર કરીએ. એટલે શું વધારે પડતી આપણી એ બધી પ્રવૃત્તિઓ થવા માંડી છે. એટલે મૂળ મારું કહેવું છે કે આ બધી વસ્તુ છે અને આજે દુનિયાની સાથે રહીએ છીએ, પણ વાતાવરણ જે થયું છે, જે પશ્ચિમનું વાતાવરણ છે એ આપણે કાઢવું છે. ગાંધીજીએ તો અંગ્રેજોને કાઢ્યા, પણ એનું જે વાતાવરણ મૂકીને ગયા છે એ કાઢવાની વસ્તુ છે કે એમને એવું વાતાવરણ મૂક્યું છે કે અત્યારે આપણે એ ઢાંચામાં ચાલીએ છીએ. આપણા કાયદાની અંદર, પેરિસની અંદર, વાતોની અંદર એ જ ઢાંચામાં ચાલીએ છીએ. એ કંઈ ઢાંચા નથી. અમે અમારી રીતે રહેવા દો, અમે અમારી રીતે કામ કરશું બધું. એટલે આપણું આધ્યાત્મિકતા જીવન છે. મારું કહું આધ્યાત્મિકતાની જે વાત છે એ આપણો મૂળ પાયો છે. આપણા સંસ્કારનો, આપણી સંસ્કૃતિનો, કે આપણે જે ખાવાનું પીવાનું, અરવાનું ફરવાનું બધાની અંદર આપણી રીતે જો સમજ્યો કે પહેલાં આપણા વડવાઓ કઈ રીતે રહ્યા છે, કઈ રીતે એમને આ કાર્ય કર્યું છે, બધું જ છે. એટલે એનો વિચાર હંમેશા આપણે બોલવો, રાત્રે બેસીને એનો વિચાર કરવો જોઈએ. આપણે તો પછી અહીંથી નવરા થયા તો સિનેમાનું જવાનું, સિનેમાનું તો પછી પાર્ટીમાં જવાનું, પાર્ટીમાં જઈને પછી ત્યાં શું કરવાનું છે ને દાંડિયા રાસ કરવાનું, નવરાત્ર કરવાનું, તો એમાં પાછું જવાનું, એમાં બૈરાન છોકરા નાચમ નાચા. એટલે આ સંસ્કૃતિ છે. બહાર આપણે મર્યાદા તો હોવી જોઈએ ને. ઘરમાં મર્યાદા નથી, બહાર નથી. ટીવી જોઈએ તો આખું ઘર ભેગું થઈને જોઈએ, મા બાપ, ભાઈ બહેનો, દીકરા, છોકરીઓ, છોકરાની વહુઓ બધી. હવે મર્યાદા ક્યાં રહી? બધા એક સાથે બે, પછી કોઈને કહી શકે? કારણ બધા એક સાથે જોયું. પેલો ડોહાને શું કે તમે આટલી વર્ષે બેઠા, તમે ના જોઈએ? પછી કે છોકરા તારે જોવાનું નથી, તું શું? એટલે પણ તમે ભેગા જોવા બેઠા, તમે વિચાર કરો ને પહેલો તો. એટલે આવી બધી વસ્તુ થઈ જાય. એટલે એનો ત્યાગ, એને માટે એની કોઈ જરૂર નથી આજે કે આપણે જોવું. આપણે જો અત્યારે એમ જાણીએ કે દુનિયાનું નોલેજ જોવાનું જોઈએ. વાત છે કે આજે દુનિયામાં રહીએ છીએ એટલે દુનિયાને જાણવામાં કંઈ વાંધો નથી, પણ એનું આચરણ ના થાય. એમાંથી આપણે સારાંશ, એની અંદર વિવેક હોવો જોઈએ કે આ ગ્રહણ કરવા જેવું છે ને આ નથી ગ્રહણ કરવા જેવું. નોલેજ બધું દુનિયાનું માત્ર વિજ્ઞાન બધું છે, વિજ્ઞાનની સાથે ચાલવું પણ પડશે. પણ વિજ્ઞાનની સાથે સાથે આપણો વિવેક છે, આપણી સંસ્કૃતિ, એનો પણ વિચાર કરવો જોઈએ. આપણી સંસ્કૃતિને અનુરૂપ થઈને આપણે વિકાસ કરવો જોઈએ. આપણી સંસ્કૃતિ કંઈ આવું નથી. એમને વિજ્ઞાન જે વધ્યું છે એ બધું વેદો ઉપનિષદોની અંદર છે, પણ એને વાંચવા નવરા નથી ને આપણે એનું બાકી એની અંદર બધી જાતનું ટેકનિક છે. આપણા ગુરુકુળોની અંદર બધા પહેલાં એન્જિનિયરની લાઈન છે, ડૉક્ટરની લાઈન છે, બધી લાઈનો એ ભણાવવામાં આવતી હતી. અને છોકરાઓ કેવી રીતે પોતે ત્યાગ રાખીને ભણતા કે ત્યાં કોઈ સગવડની. અત્યારે કોલેજોની અંદર, હોસ્ટેલોની અંદર એટલી વૈભવી જીવન રહેવાનું કરવાનું એ ના હોય તો ફાવે નહીં. એટલે એ કાંઈ નહોતું. ગુરુકુળમાં રહેતા નહીં. એટલે અમે નથી કહેતા કે તમે એ રીતે રહો, વડવાઓને નથી કહેતા કે તમે એ રીતે ઝૂંપડામાં બેસીને રહો,
ભલે જરા સારું રાખો, સરસ રાખો, પણ એ આપણી જે મર્યાદાઓ છે, આપણી સંસ્કૃતિ, એને સાચવીને ચાલો. એવી રીતે તમે જરા કરો, વેપાર ધંધો કરો એને બધી. પણ એ વસ્તુ આપણે ભૂલીએ છીએ. એટલે એને લઈને આ પ્રશ્નો છે. હવે એમાં મારે શું કહેવું, કોને કહેવું, એ આ પાછા એવું બોલે હવે આ બધું બગડી ગયું, તમે સુધરો એટલે બધું સારું. પોતે સુધર્યા તો દુનિયા સુધરી કે ના સુધરી? પેલા કોકને નહીં પિક્ચર કરવા આપ્યું, એના છોક બાપે પેલું ફાડી નાખીને બધું કે હવે હિન્દુસ્તાનનો નકશો બધાય. અને પેલા એ શું કહ્યું, હા કરીને બધા આ હિન્દુસ્તાનનો નકશો આવી ગયો કે ના આવી ગયો? એમ આપણે એ જ કરવાનું છે કે આપણો હિન્દુસ્તાનનો નકશો એટલે આપણે સુધર્યા તો ઘર સુધર્યું તો સમાજ સુધર્યો, સમાજ સુધર્યો તો દેશ સુધર્યો. એટલું જ આપણે શીખવાનું છે. નાનપણથી જન્મ્યા ત્યાંથી એક જ વસ્તુ છે. અને આ લોકોએ પણ એમને જીવનની અંદર ખોટી ટક નહીં કરવાની. છોકરાને પ્રેમથી, એજથી, વાલથી એની જોડે બોલો ચાલો અને એને સમજ પાડો. છોકરાએ પણ જોવું છે કે મા બાપની સ્થિતિ શું છે, મારે એ રીતે જીવવું છે. મારા બાપની જે પરિસ્થિતિ અત્યારે પાયડો જ ઉપરે છે પરદેશ, ભલે ગમે એમ થાવ, એની પાસે પૈસા હોય કે ના તો ઉધાર કરે, દેવું કરે, ઘર કે 25 લાખ જે ખર્ચે. હવે 25 લાખ તો અહીંયા બેઠો ખાય તો કોઈ વાંધો નથી. વ્યાજ આવે એમાંથી જ બધો કપડાં મળે ને ખાવા મળે કે ના મળે. 25 લાખ કરી જાય, પૈસા હોય જાય બરાબર છે, એનો વાંધો નથી. પણ એની પાસે સ્થિતિ નથી, એને પૈસા ખર્ચવા, એના કરતાં 25 લાખ મૂકીએ તો એની થાય. પણ એ કહેવાનો એવો ખોટો આગ્રહ ના હોવો જોઈએ. હોય સ્થિતિ જાય કરે, પણ ત્યાં જઈને આપણા સંસ્કારો સચવાય એ બધું આપણે જોવાનું છે. એટલે મા બાપની સ્થિતિ પણ સમજવી જોઈએ. મા બાપે પણ છોકરાઓની સાથેની સ્થિતિ સમજવી જોઈએ કે એને હાવ તરછોડાય નહીં. એને જે ભણવાનો અભ્યાસનું પણ એને જે રુચિ હોય એ જ ભણવા દેવો. એનો ખોટો આગ્રહ રાખવાની જરૂર નથી. કારણ એને ના ભાવતો હોય તમે કહો એટલે પછી શું થાય? એટલે એનું ભણે જ નહીં ને. એને એ ડૉક્ટર થવું છે, પેલો એન્જિનિયર થવું છે. અને આપણે કહીએ ડૉક્ટર જ થાય, પૈસા જાજા જો. તમે પૈસા જાજા દેખાય, પૈસા જાજા નથી. એને સંસ્કારને જુએ. પૈસા સંસ્કાર એ આપણા પૈસા છે. છોકરાને એ રુચિ છે તો એને રુચિ પર જવા દો. પણ તમે વર્ગો એટલે તમારી પછી આમાન્ય રહે નહીં ને. એટલે એવું છે. અને અત્યારે હવે છોકરાને લગ્ન છે ગમે ત્યાં કરવા એટલે સ્વાભાવિક છે કે આપણી રુચિ ના હોય. અને બરાબર છે કે જે મર્યાદા એ છે કે ગમે તેની સાથે ગમે આપણે વિચાર કરી દઈએ. મા બાપને ખબર જ ના હોય એ રીતે ના થાય. મા બાપને તમે પહેલી વાત કરો, તમને જે છો તે હેતપીત થયું હોય. અને તે હેતપીતની અંદર પહેલાં પેલું છે કે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ સચવાતી હોય એ સાથેનો સંબંધ થવો જોઈએ. એની અંદર એવી કંઈ નાત જાતના ભેદ નથી કહેતા, પણ મૂળ વસ્તુ કે એવો સંસ્કાર જોઈએ. અને એ તમે કરતાં પહેલાં તમારા મા બાપને પૂછો કે ભાઈ આ બધું અમે કરીએ. પછી એ કે રાજી થાય. ના હોય તો થોડું કન્વિન્સ કરવા પ્રયત્ન કરો. પણ ના, એ ના મને ગમે નહીં. અને મા બાપ પછી છે એ છોકરાને કે ના તને નથી જ કરવાનું, તો છોકરો બીજી તમે કન્યા આપશો તો એનાથી છૂટો થશે. પૈસા તમારું લગ્ન વગરનું ભોગ અને પૈસા જશે ઉપરથી. કારણ કે એને જે ધાર્યું છે એ કરવાનું છે. છોકરીએ ધાર્યું એ કરવાનું છે. એટલે સમજાવવા પ્રયત્ન કરો. પણ છોકરા છોકરીએ પહેલો વિચાર કરવો છે કે આ જે છે પાત્ર સાથે હું કરું છું એ બરાબર છે કે નહીં. એ મા બાપની મંજૂરી હોવી જ જોઈએ. આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર. અત્યારે સ્વતંત્ર મળે એટલે અમારા બાપની શું જરૂર છે, બાપને શું પૂછવાની, એક અમારા છોકરાની શું જરૂર? એવું નથી. મર્યાદા છે એકબીજાને મળીને ચિંત કરો. એટલે આ બધું વાતાવરણ છે. એટલે હવે બધું એટલું જ કહેવાનું કે આપણે વેહ તો ભજ્યો છે, પણ વેહ ભજ્યો છે તો આ બધા ગુણ પહેલાં આપણામાં આવે. વક્તાઓ જે વાતો કરે છે એને પહેલું જીવન જોઈએ, પછી એની પર છાપ બીજાને પડે કે આ બધાને થાય. પણ આ સાંભળ્યું છે અને આપણે તમે કર્યું છે એ બધાએ એવો વિચાર કરો કે આપણે હવે આપણો પૂર્ણ વિચાર કરીને એ જાતનું જીવન કરવું છે અને શાંતિ લાવવી છે, શાંતિ પ્રાપ્ત કરવી છે. એ પ્રમાણે ભગવાન બળ સર્વને આપે એ આશીર્વાદ.